જય માતાજી મિત્રો, હું પ્રકાશ સોઢા. મારી જોડે છે ભાઈ, મારો ભાઈબંધ જિગ્નેશભાઈ. આજે અમે બંને ખૂબ જ ગંભીર વિષય ઉપર વાત કરવા માગીએ છીએ કે જે આ વસ્તુ આપણે હોવી ન જોઈએ એ વસ્તુ આજે થાય છે. આજથી 15-20 દિવસ પહેલાં મહિપતસિંહ બાપુનો એક વિડીયો આપણે જોયો હતો કે જેની અંદર અડધા કલાકની અંદર 7 વૃદ્ધ મા બાપના એડમિશન થયા હતા. આ વસ્તુ મને તો કોઈ રીતે યોગ્ય લાગતી નથી. તો મહિપતસિંહ શું સાચવશે? વૃદ્ધ મા બાપને સાચવશે કે ભાઈ આપણે અનાથ બાળકોને સાચવશે કે એમનું શિક્ષણ પૂરું કરશે તો શું કરશે? કમસે કમ આપણે અનાથ બાળકોનું છોડી દો, એમનું શિક્ષણનું છોડી દો, આપણે પોતાના મા બાપને તો સાચવવા પડે કે નહીં, એટલું જાણવું છે. તો આના વિશે મારો ભાઈ જિગ્નેશભાઈ શું કહેવા માંગે છે ને એ જોઈએ. માથે મારા બાપનો છાયો રે, નથી કોઈ દી તડકો જોયો રે. માથે મારા બાપનો છાયો રે, નથી કોઈ દી તડકો જોયો રે. માંગ્યા પેલા બધે આપે, નથી મા બાપે આપણને નાનેથી જાણો રે. એમને તકલીફ તો પડી હતી. આપણે આ એક બહુ દુઃખની વાત. કાલે તમારા મા બાપ કોઈ આજે અત્યારના સમયમાં નવી સ્કૂલો બની છે, નવું શિક્ષણ આવવું જોઈએ. હવે નવા વિદ્યાર્થીઓને આ બહુ મોટી સમસ્યાને આપણા માટે એક બહુ દુઃખની વાત, ડૂબી મરવા જેવી વાત. આવું તો શિક્ષણ જ ના હોવું જોઈએ પહેલું આપણા ગુજરાતમાં. ભાઈ શ્રી જિગ્નેશભાઈ જે વાત કરે છે ને, ખરેખર એમના વિચારોથી આપણને ખરેખર દુઃખ થાય છે. આવા માણસો છે, આપણે આપણા પોતાના મા બાપને ના છોડવા જોઈએ. એમના વિચારોથી આપણે ખરેખર આનંદ વ્યક્ત છે. દરેકને કહું છું કે કમસે કમ તમારે 2 મા બાપ નહીં પાલવા, તમારે પછી આટલા પાલે તમારે 2 જ પાલવાના. સાચી વાત છે ભાઈ જિગ્નેશની. આપણે પોતાના 2 મા બાપ નહીં સાચવી શકતા તો મહિપતસિંહના ફાઉન્ડેશનમાં આટલા હજારો છે. જિગ્નેશભાઈ જે વાત કરી ને, ખરેખર એમની વાત સાંભળી દુઃખ થયું કે એમની પાસે બોલવા માટે શબ્દો ભૂલી ગયા. તો જો એક માણસને ખાલી બોલવામાં શબ્દો ભૂલી જતા હોય તો પોતાના મા બાપને છોડવામાં આ લોકોનો જીવ કેમનો ચાલે છે એ નથી ખબર પડતી. ખરેખર બહુ ગંભીર વસ્તુ છે આ લોકો નથી સમજતા કે ઘરની આમ છે તેમ છે કરીને પોતાના મા બાપને રજડતા છોડી દે છે. ઘણા મા બાપ તો મેં એવા જોયા છે કે બીજા ભાડું આપે છે ને બીજા એડ્રેસ આપે છે અને મહિપતસિંહને ત્યાં પહોંચ્યા. બસ આપણે મહિપતસિંહ છે એટલે મા બાપને છોડી દેવાના. ભાઈ આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. યોગ્ય ક્યાંથી લાગે? મહિપતસિંહના આજના વિડીયોમાં આપણે જોયું છે કે એમના સંકુલમાં, એમના વૃદ્ધાશ્રમમાં જગ્યાનો ખૂબ જ અભાવ છે અત્યારે. તો પણ બાપુ કોઈને એડમિશન નથી લેતા એવું નથી સાંભળ્યું. તો આટલી હદે તો માણસને ના જવું જોઈએ. પોતાના મા બાપને સાચવવા જોઈએ. પોતાના બાળકોને સાચવે છે, પોતાના ઘરવાળા પોતાની વાઈફને સાચવે છે. તો વાઈફને તો 100% સાચવતા હોય તો 10% મા બાપ પાછળ એમનો પોતાનો સમય ખર્ચો, પૈસા ખર્ચો. અને ભાઈ વૃદ્ધ મા બાપ અને નાનું છોકરું બંને સાવ સરખા છે. મા બાપ જ્યારે ઉંમરલાયક થાય એટલે એને ભાઈ થોડુંક ચીડિયાપણું આવશે, એમને એમનો સમય યાદ આવશે અને તમારી જનરેશન ને એમની જનરેશનમાં ઘણો ફરક છે. તો આપણે પોતાને એ જોવાનું છે. મા પોતાની 9 મહિના બાળકને પેટમાં રાખ્યો તો એમને દુઃખ નહીં થયું? એમને તકલીફ પડી ને ભાઈ, તો આપણને પડશે જ, પડે જ. કરવું જ પડે. આપણે ઘણું કર્યું છે. અને ભાઈ એવું નહીં વિચારો. આપણે પોતે
આપણા હા એમને પગે સાચવો ખાલી સાચવો હા કામ કરો અરે હવે એમની ઉંમર થઈ છે એટલે ભાઈ કોઈ કામ એવું કરે છે તમને ના ગમતું હોય મને મારા મા બાપ મારે એવું કામ નહીં કરતા હોય તો તમને ના ગમતું હોય. અને આપણે ગમાડવું પડે ભાઈ જે પણ આપણે પોતે જ એવું કામ કર્યું હતું આપણે જ્યારે નાના હતા ત્યારે મા બાપને નહોતું ગમતું તો આપણે એમને આપણને છોડી દીધા અનાથાશ્રમમાં છોડી દીધા તો આજે આપણે એ ટાઈમ મા બાપને ના જોવો પડે ને એનું ધ્યાન રાખવાનું તો ઠીક છે મહિપતસિંહ છે તો પછી ભાઈ એ સાચવી લે છે ના હોય તો મા બાપ ક્યાં જાય વૃદ્ધાશ્રમ છે મહિપતસિંહ સિવાય બીજા પણ એનો મતલબ એવો નથી કે મા બાપને છોડી દેવા ચોક્કસ આ વિષય ભાઈ તમે ધ્યાન આપજો વિચારજો કે આ વસ્તુ કેટલી યોગ્ય છે આ વસ્તુ મને તો યોગ્ય નથી લાગતી તમને લાગતી હોય તો તમે જાણો થોડીક તકલીફ તકલીફ મા બાપને પાલવામાં તકલીફ છે નહીં એ મને તો નથી સમજાતું પણ હવે જે હોય પોતાના મા બાપને આમ ના છોડી દો એમને જેમ આપણને પાલ્યા મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા અત્યારે જ્યારે આપણે એમનો સુખનો દિવસ જોવાનો ટાઈમ આવ્યો ત્યારે આપણે એમને હાવ આમ ના છોડી દેવા જોઈએ ઠીક છે મહિપતસિંહ બાપુને ખૂબ ખૂબ વંદન છે કે ભાઈ એ આપણા મા બાપને સાચવે છે વધારે તો કંઈ બોલવા જતો વધારે થઈ જશે પણ હવે નથી જોવાતું રોજના અત્યારે એવા એમ કે જગ્યા નથી કેટલા એમની કોઈ મજબૂરી એમની કોઈ લિમિટ હશે એટલે આપણે એટલી હદે ના જઈએ એટલું બને એટલું જે જરૂર છે એ જઈ શકે એમના માટે જગ્યા રાખો વિચાર કરવો જોઈએ વૃદ્ધાશ્રમ કોની માટે છે આપણે પોતે વિચાર કરવાનો છે કે આપણો આવો ટાઈમ આવશે અને આવતી જનરેશન તો એટલી ખરાબ હશે ને કે તમે ને હું જીવવા માટે મરવા માટે શું કરવું ને એની તમને મને કોઈને ખબર નહીં પડે આ વાત છે આપણા છોકરાને ખબર પડી હા હવે આપણા છોકરાને એ જ ખબર પડશે એટલે આપણે આપણાને માટે આપણે જે કરીશું ને એની અસર સીધી આપણા બાળકો પર પડશે અને કાલથી આજથી 20 વર્ષ 10 વર્ષ 25 વર્ષ પછી આપણો ટાઈમ આનાથી ખરાબ આવશે તમને બધાને આજ જોઈને વિનંતી છે કે આવું ના કરો પોતાના મા બાપના બાળકથી વધારે સાચવો બસ વધારે તો કંઈ કહેવું નથી બસ આ વિડીયો શેર કરે ને તો જેને એટલો શેર કરો કે જેને વૃદ્ધ મા બાપ છે જે છોડવાની હાલતમાં છે આ એ લોકો અટકી જાય આનાથી આપણે બે લોકો સુધરી જશે ને તોય આપણે માટે જરૂરી છે એટલે મહિપતસિંહ બાપુને તો શું વાત કરીએ હવે કરીએ છે એમના કામ જય માતા